में खिल जावा इतनी सी है दिल की तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रतवाले हैं ओ मेरी जमी महबूब मेरी नस नस में तेरा इश्क बहे टीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून है હમણાં ગઈ આપણે સરસ રીતે ઉજવી સારી વાત ઉજવી જોઈ પણ સાહેબ ચારે બાજુથી મોતના ખમાકા બોલતા હતા તેથી કંઈક તરવરિયા યુવાનોએ ધગધગતા લોહી રેડી દીધા છે ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતા લગાડતા હાતા હાતા ફાંસીઓને ચૂંબી અને માથડે લટકી ગયા કંઈક બેનું દીકરીઓએ બલિદાન આપ્યા કંઈક સંતોએ બલિદાન આપ્યા ત્યારે આપણે આઝાદ થયા છીએ એમનેમ દેશ આઝાદ નથી થયો બહુ અઘરું છે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ ખડક ને ઢાલ વગર કોઈ દી ખુરશીએ કોઈ ખાલી ન કરે એ વખતમાં એટલે મહાત્મા ગાંધીને વંદન કરું છું કરોડો વંદન એ મહાપુરુષનું ઋણ આપણે કોઈ દી ન ચૂકવી શકીએ પણ એને આપણે ઘણું જો આપ્યું જો કેવા સરસ બેઠા બધી નોટોમાં બેઠા ગાંધીજી ખિસ્સું જ નહોતો રાખતા એક પણ રૂપિયો નહોતા રાખતા પણ અટાણે આપણે દરેકના ખિસ્સામાં ગાંધીજી હોય ગાંધીજીને વંદન છે પણ આઝાદી માટે કંઈક બલિદાનો દેવાના ત્યારે હું તમે આઝાદ થયા છીએ 12 વર્ષના બાળકોએ લઈ ખારવાનો એક 12 વર્ષનો છોકરો નાવડામાં બેઠો હતો ઓડિશામાં ઇતિહાસ વાંચો ખબર પડે 12 વર્ષનો છોકરો અને ગામ ઉપર અંગ્રેજ પોલીસ આવી દમન કરવા માટે ઓસિંતાનું ગામે નક્કી કરી લીધું કે હવે મરવું ને મારવું બસ બીજી વાત નહીં કારણ કે હવે નકર આ આપણને મારી નાખશે ફાયરિંગ ચાલુ કરી દીધું અંગ્રેજ પોલીસે અને ગામ ઉપડ્યું કોદાળિયું પાવડા જે હોય લઈને કંઈક મર્યા અને કંઈક મીડ્યા મારવા અંગ્રેજ પોલીસ ભાગી ઈ નદીના કાંઠે બરોબર આવ્યા નદીના કાંઠે આવ્યા એટલે નાવડામાં 2-5 બાળકો હતા 10 વર્ષના 12 વર્ષના 12-15 વર્ષના અને એમાં બાજી રાઉત કરી અને એક બાળક ખારવાનો બાળક અને એ નાવડામાં બેઠો હતો અને અંગ્રેજોએ હુકમ કર્યો જલ્દી નાવડું છોડ નદીનો પ્રવાહ બહુ હતો કાંઠે નાવડું એક કાંઠા સાથે બાંધેલું હોય કોઈ ઝાડ સાથે નાવડાને બાંધેલું હોય છોડી મૂકે ને એટલે ઓલાથી હાકે તો વાંધો ન આવે નકર નાવડું ઉયું જાય એટલે એ બાંધેલું હતું ને નાવડું એટલે અંગ્રેજો જલ્દી આમ છોડવાનું કરવા માંડ્યા તું નાવડામાં બેહાડ ને છોડે કે છોડાવવાનું કરવા માંડ્યા અને અમને બેહવા દે ઓલો ના પાડવા માંડ્યો બેસતો મારા નાવડામાં નહીં બેસવા જો તમને રકજક કરવા માંડ્યો 12 વર્ષનો બાળક અને આ તો અંગ્રેજ ક્રૂર હતા એણે કીધું ગોળી ચલાવી તો કે ચલાવો ગોળી અને સાહેબ 12 વર્ષના બાજી રાઉતને ખારવાના બાળકની છાતીમાં ગોળી મારી કોણે અંગ્રેજે અને ઇન્કલાબ જિંદાબાદ કરી નાવડા માથે ઢળી પીડ્યો પોતાના પાસે કાંટો હતો સરો એનાથી આમ સરળ દઈને ઘસી મારી મરતા મરતા નાવડાનું દોરડું તોડી નાખ્યું નાવડું નદીમાં વહી ગયું ઓલાને બેહવા ન દેતા ખોળિયામાંથી 12 વર્ષના બાળકે પ્રાણ છોડ્યા પણ અંગ્રેજને જીવતો હતો ત્યાં સુધી નાવડામાં ન બેહવા દીધા ભલા માણસ આવા બલિદાન દીધા છે ત્યારે ભારત આઝાદ થયો નકરે નકરી રેમને ધન્ય લાગી ગપ્પાળે ન લાગે કોક દીએ ઉભા મોરની ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા પણ એ તો આર પારની જેને લાગી જાય ને તો થોડાકમાં લાગી જાય નકર આખી જિંદગી રાડું કરી નાખો તો ફરક મેળ ન પડે અમારે જામખંભાળિયાની પાસે વિજલપર ગામ અને આજથી 100 વર્ષ પહેલાની ઘટના આઝાદી પહેલા 100 કે 1.5 વર્ષની વાત હવે અતીત સાધુ જ્ઞાતિમાં જન્મ ખરો એનો સાધુ જ્ઞાતિ પણ સાધુતા અરે કાંઈ લેવા દેવા નહીં વ્યાજનો ધંધો કરે પડસંદ કાયા કેરીની ફાડ જેવી આંખું અને નામ એનું ભભૂતગર અને વ્યાજનો ધંધો કર્યો અને પોતાનો અરબસ્તાની ઘોડો રાખે અને ઘોડા ઉપર બેહી અને નીકળે જે ગામના ચોકમાં જઈને ઊભો રહીએ ને ભભૂતગર એટલે જેટલા એ વ્યાજુ લીધા હોય ધ્રુજવા માંડે ને વ્યાજ દેવા આવી જાય ધોડીને પોટલા મૂકવા માંડે આ તમારું મહિનાનું વ્યાજ આ તમારું મહિનાનું વ્યાજ બધે પોટલા મૂકી દે એમાં એક દિવસ એક ગામના ચોકમાં આવીને ઘોડા ઉભા રહ્યા એના માણસો ભેળા
અને ભભૂતગરે અવાજ માર્યો, પડસંદ અવાજ હો, અને એવડી કાયા મોટી પડસંદ, હાથીની ઊંઠ જેવી ભુજાવું, હાવજ જેવો આદમી, અને ભક્તિ અરે કાંઈ લેવા દેવા નહીં, વ્યાજનો ધંધો, અને અવાજ કર્યો મારું વ્યાજ દઈ જાઓ. તો ગામમાંથી હળી કાઢી મીડિયા આવવા, એમાં હામી એક ડેલી, અહીંયાથી કોઈ નીકળ્યું નહીં. એટલે નીકળ્યું નહીં એટલે ઘડીક વાર લાગી, એટલે ભભૂતગરે અવાજ કર્યો કે મારા એક અવાજમાં આવી જવું જોઈએ. આ ડેલીમાંથી કેમ કોઈ આવતું નથી? હજી એનું વ્યાજે બાકી છે, એને મરવું છે, મોત નજીક છે, એને જીવ વાલો નથી, જાવ તો કોક. એમાં એક માણસ હળી કાઢીને ગયો, અંદર ગયો, એવો પાછો આવ્યો ઘૂમરો મારી. એટલે એને કીધું કેમ કોઈ નથી આવતું? તો કે ધીરા ધીરા ભભૂતગર ધીરા, કે ધીરા રહ્યો કે ધીરું કેમ રહેવાનું હોય? આપણે કોની બીક હોય તો ધીરા રહીએ, ધીરું રહેવા છે જ નહીં. ત્યાંથી કેમ કોઈ નથી આવ્યું દેવા માટે વ્યાજ? સાંભળજો મિત્રો, એ વખતે ઓલો માણસ જે જોવા ગયો હતો ને, એને એટલું કીધું કે ગજબ થઈ ગયો ભભૂતગર, ગજબ થઈ ગયો. હે કે ભભૂતગર ગજબ થઈ ગયો. કે શું પણ ગજબ થઈ ગયો? એ તો કે ભગવાન આપણને માફ નહીં કરે, આપણો મોત બહુ ખરાબ થવાનું છે. પણ શું થયું? એ કે તમારા અવાજની એટલી ધાક છે, તમારી ડર એટલો ગામમાં છે કે તમે અવાજ કર્યો ને, અહીંયા કોઈ પુરુષ ઘેરે નથી, એક જુવાન બાઈ છે અને એક ડોસી છે વૃદ્ધ. બાઈના ઉદરમાં 7મો મહિનો હતો. તમારો અવાજ સાંભળ્યો, તમારા ડરને કારણે એ બાઈનું ગર્ભ સરવી ગયું, અને એ બાઈ બેભાન જેવી થઈને તડફડે છે ને એની સાસુ રાયડું નાખે છે. બાઈનું ગર્ભ સ્રવી ગયું, અને આ બનેલી ઘટના કહું છું કે બાઈનું ગર્ભ સ્રવી ગયું, બાળક જન્મી ગયું, મરી ગયું 7મે મહિને તમારા ડરને કારણે. મિત્રો આટલી વાત જે સાંભળીને હાટ કરતો હેરડો પડી ગયો કાળજામાં, અને કીધું ઘોડા પાછા વાળો. એ ભભૂતગરે ઘોડા પાછા વાળ્યા, વ્યાજનો ધંધો કરતો હતો, અને ઘેરે જઈ જેટલા વ્યાજના ચોપડા હતા ને ફળિયામાં ભેળા કરી, એમાંથી કેરોસીન છાંટીને બંદૂકનો ધડાકો કર્યો, અને ભડ 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 હળગતા હતા. ઓલા માણસો કાંઈ બોલી હગે નહીં, એવો તો આની ધાક કે હું કામ આવું કરો એમ ન પૂછાય. બધું ચોપડા હળગી ગયા ને, એ રાખને આમ મુઠ્ઠીમાં લઈ અને શરીરે મીંડો ઘહવા ઉગાડું દિલ કરીને. અને પછી ઓલા માણસોએ કીધું કે ભભૂતગર ગાંડો થઈ ગયો, આ બધાય ચોપડા હળગાવી દીધા, હિસાબ કોણ રૂપિયા આપશે આપણને? આ હું કરી રહ્યો છો? અને તેથી ભભૂતગરે કીધું કે ભભૂતિયા ભૂંડી કરી, તું ચાલ્યો ધનની ચાલ, મૂર્ખ મોતા જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. મેં ખાટી પણ ખાતી નહીં, દાટી માટી માય, હવે ફરવું ફળિયા માય. પછી ફોરિંગ થઈને ભભૂતિયા દતા મતા, ન ખર્ચે ન ખાય, પછી મધ માખી મર્દ ભેળું કરે, પછી હાથ ગહનતી જાય. ખેડા કંઈક ખપી ગયા, વિધ પહેરીને વેશ, અહીંયા નાવે મોજ નરેશ. હવે ભજવા વીણની ભભૂતિયા, ઈ દુઆ ગાતો ગાતો ઊભો થઈને કાપેલ ધારે જઈને બેહી ગયો. સાધુ થઈ શિવના ધ્યાનમાં બેહી ગયો, અને ભક્તિમાં જીવન પૂરું કરી નાખ્યું. લાગી જાય તો આટલી જ વાર લાગે, બાકી નકર આખી જિંદગી રાડ્યું નાખો તોય મેળ ન પડે. એને લાગી આવ્યું કે મારા અવાજથી કોઈ બેન દીકરીને માથે આવી ઘટના બની જતી હોય તો મારે ધનને શું કરવું? કહેવાનો અર્થ એ છે કે થોડાકમાં લાગે તો લાગે, નકર જિંદગી આખી. એક વરસાદ નહોતો થતો ને, 8 મહિનાની બીજ વહી ગઈ, તો ગામ આખું કે ધૂન કરવા જાય મંદિરે, તો બધું ગામ ધૂન કરવા ભાગ્યું. તો એક બાળક હતો ને 8-10 વર્ષનો, એને છત્રી લીધી ભેળી. હો, બપોરે ધૂન કરવા જતા હતા, ધોમ તડકાની છત્રી, ક્યાંય વાદળાનો ફોદોય નહીં. એટલે કીધું બધાએ કે ત્યાં છત્રીને શું કરવી, કે આપણે ક્યાં જઈએ છીએ? એ કે ધૂન કરવા. શું કામ? એક વરસાદ આવે એટલા માટે. તો કે ધૂન કરવા ભગવાન પાસે જાય છે, વરસાદ આવવાનો છે ને, એટલે વળતા ઉપાધિ નહીં ને. એ છોકરાને એકને જ ભરોસો હતો કે આવવાનો છે, બીજા તો ખાલી અખતરો કરવા જતા હતા, ટ્રાય કરવા. આ બહુ મોટી વાત છે. લાગી જાય થોડુંક. એક માણસ સત્સંગમાં જતો હતો, તેનો છોકરો ધરાર ભેળો આવ્યો, એનો છોકરો ભેળો આવ્યો કે મારે આવવું છે. ઘડીક પાછો વાળ્યો નહોતો વળતો, ઠપેટ મારી લીધી એને પપ્પાએ. પાછો વાળ, તારે સત્સંગમાં ન ખબર પડે, વળી ગયો. કોક સામું ભાળતું તો એને કીધું કે એને ભેળો લઈ જાવ ને, એ ક્યાં ખરાબ વસ્તુ તમે કરવા જાઓ છો? તમે સત્સંગમાં જાઓ છો, બાળક તો સારી વાત છે, બાળકને સત્સંગ થોડું બેહે મગજમાં, એમાં શું વાંધો? એને મારો શું કામ? પાછો શું કામ વાળ્યો? તમારા દીકરાને લઈ જાઓ ને, એ તો બાળક છે. તો કે એટલે જ કે એટલે જ ન લઈ જાવે, કાં તો કે એને મગજમાં બેસી જાય, એ કે તરત પકડી લે. એ તમે એ કે આપણે તો 40 વર્ષથી ભજન સત્સંગ કથાઓ કાંઈ મૂક્યું જ નથી, આપણને ફેર ન પડે. પાડા ઉપર પાણી ઢોળો ને આંખ ખોલે તો આપણને ફેર પડે. ઉનાળા પાડા ઉપર પાણી ઢોળો ને તો એ આમ હુવા પડે. આમ ગાયને તમે આમ છાંટા ઉડાડો ને પાણીને તોય આમ આખું શરીર થાય. પાડા ઉપર પાણી ઢોળો તો આંખ બંધ કરીને આમ કરે. તમે જુઓ
ઊંટ હોય ને ઊંટ, હાંઢિયો, હાંઢડીનું બચલું આવે ને એને બોતડું કહેવાય, પછી હાંઢિયો કહેવાય. પેલા બોતડું, ગાયને વાસળી આવે ને પેલા વાસરું, હોડકી, પછી ગાય. ભેંને પાડી આવે ને, પાડી, ખડેલી અને પછી ભેં. ગાડર ને હોય ને ગાડર, એનું બચલું હોય ને એને લવારું કહેવાય, લવારું, પછી ઘેટું. બકરીનું હોય ને એને ગધેડું કહેવાય, ગધેડું પછી બકરું. ગધેડું હોય ને એને ખોલકું કહેવાય, પેલા ખોલકું પછી ગધેડું. ઘોડાને વસેરું પછી ઘોડું, હાથીને મદનિયું પછી હાથી. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. એવા ઘણા સમાજમાં પાડા નથી આળહતા ભલામણા. 70 વર્ષના થાય ત્યાં સુધી કાંઈ દેવા લે. તમે વિચાર તો કરો, કોકનું ઉથમું નાખવા સિવાય ખરાબ વિચારવા. ફલાણા ભાઈ કે બહુ સરસ હમણાં વાડીને ફાર્મ બનાવ્યું, ન હોય લે. હું ન માનું તો તને બંદૂકે દેવો? કોક કે અહીંયા સારું કામ થાય છે, કોઈ દી ન થાય કે એવા પાસે બેહતા નહીં. હું તો યુવા ધનને કહું, એકલા બેસજો, લીમડાએટ બેસજો, વડલાએટ બેસજો, એના સામે વાત. દરિયા કાંઠે જઈને દરિયામાં બેસજો, પણ અમુકના એઠા માવાય ન ખાતા. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ રાખવા જ નહીં. તમને કંઈક બહુ સારા વિચાર ન આવે ને ઘણા સમય સુધી, તો માનું માવો કોનો ખાધો 2 દી પહેલા? હકીકત છે. હા, મિત્રો તો સારા હોય તો નકર મરી જાય, ભૂકા કાઢી નાખે. હું તમને